ભરૂચ જિલ્લામાં ગુજરાત બોર્ડ ધોરણ 12 કોમર્સના પરિણામમાં શ્રવણ સ્કૂલના વિદ્યાર્થી વત્સલ સોલંકીએ ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમે રહી જ્વલંત સફળતા મેળવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં ભરૂચના વત્સલ વિજય સોલંકીએ ઉત્તમ દેખાવ કર્યો છે. વત્સલે કુલ 700માંથી 679 ગુણ મેળવી 97% સાથે 99.99% મેળવ્યા છે. વિશેષ વાત એ છે કે વત્સલે 3 વિષયોમાં સેન્ટમ સ્કોર મેળવ્યો છે, જેમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, સ્ટેટિસ્ટિક્સ અને એસપીસીસીમાં 100માંથી 100 ગુણ મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. વત્સલની આ ઐતિહાસિક સિદ્ધિ પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સાથે જ શ્રવણ સ્કૂલ પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ સર્જાય છે. વત્સલની આ સફળતા બદલ શ્રવણ સ્કૂલના ટ્રસ્ટી વૈભવ બિનીવાલે, આચાર્ય તેમજ શિક્ષક મંડળે તેને શુભેચ્છાઓ પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. મારું નામ વત્સલ વિજયભાઈ સોલંકી છે. હમણાં મેં ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપી, જેમાં મારા 97% આવ્યા છે અને 99.99 PR છે અને ભરૂચ જિલ્લામાં મારો પ્રથમ ક્રમાંક છે. આ ઉપરાંત મારા 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ છે અને હવે આગળ મારે BBA નો અભ્યાસ કરીને આગળ સારી કોલેજમાં અભ્યાસ કરવો છે અને માતા પિતાનું નામ અને શિક્ષકોનું નામ રોશન કરવું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. શ્રવણની ઉજ્જવળ પરંપરા પ્રમાણે શ્રવણમાં A1 ગ્રેડમાં 7 વિદ્યાર્થીઓ આવ્યા છે. વિશેષ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કોઈ પણ જાતના કોચિંગ વગર, ગ્રામ્ય વિસ્તારમાંથી પણ હોય, શહેરી વિસ્તારમાંથી પણ હોય અને A1 ગ્રેડ લાવ્યા છે. એવા વિદ્યાર્થીઓ પણ આ વખતે 2 વિદ્યાર્થીઓ છે કે કોઈ પણ જાતના કોચિંગ વગર શાળા અને મા બાપની મહેનતથી જ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.